આ વાત છે બે બાળકની। આ બંને બાળકો એક ગામમાં રહેતા હતા। એક બાળક 10 વર્ષનો હતો અને એક બાળક 6 વર્ષનો હતો। આ બંને બાળકો સાથે રહેતા હતા, સાથે રમતા હતા, સાથે સાથે જમતા અને ફરતા હતા। એક દિવસ ગામથી થોડા દૂર નીકળી ગયા। રમતમાં ને રમતમાં તેને ખબર ન પડી અને તે બંને બાળકમાંથી 10 વર્ષનું બાળક કૂવામાં પડી ગયું। જોરથી બૂમો પાડવા લાગ્યો, મને બચાવો, મને બચાવો, અને ગભરાઈ ગયું। તે બાળકને તરતા આવડતું ન હતું। તેની સાથે 6 વર્ષનું જે બાળક હતું તે કૂવામાં જોવા લાગ્યું। એ વિચારવા લાગ્યું અને આજુબાજુમાં જોવા લાગ્યું, કોઈ દેખાતું ન હતું। હવે શું કરવું એમ વિચાર કરવા લાગ્યો કે હવે શું આને કેવી રીતે બચાવીશ? કોઈ દેખાતું ન હતું, તેથી મદદ માટે કોઈને બોલાવી ન શક્યો। ત્યાં તેની નજર કૂવાની બાજુમાં પડેલ એક ડોલ પર પડી। તે ડોલ સાથે દોરી બાંધેલી હતી। નાનું બાળક સમય બગાડ્યા વિના તે ડોલ લઈ કૂવામાં નાખી અને તેના દોસ્તને કહ્યું, તું આ ડોલને પકડી લે। કૂવામાં પડેલ બાળકે તે ડોલને પકડી લીધી, જોરથી પકડી રાખી જેથી છૂટી ન જાય। પછી તે નાનકડું બાળક દોરીને ખેંચવા લાગ્યું, પોતાની પૂરી તાકાત લગાવીને દોરીને ખેંચવા લાગ્યો। ખેંચતો ગયો। એકાગ્ર મનથી તે આ કામ કરવા લાગ્યો, જ્યાં સુધી તે બાળક પોતાના દોસ્તને બચાવી ન લીધો ત્યાં સુધી ખેંચતો રહ્યો। મહા મહેનતે તે બાળકે પોતાના દોસ્તને બચાવી લીધો। અહીંયા સુધી તો સમજાઈ જાય છે। બંને બાળકો એકબીજાના ગળે મળે છે, હસે છે, રડે છે અને વાતો કરે છે। એક બાજુ બંને બાળકોને બીક પણ હતી કે ગામમાં જઈને લોકોને શું કહેશે, ઘરે જઈને શું કહેશે, પપ્પા ખીજાશે તો નહીં ને? જોકે ઘરે જઈને વાત કરશો તો માર પડશે, બધું પૂછશે। પણ મજાની વાત એ છે કે ઘરે જઈને બધાને વાત કરી, ગામમાં પણ બધાને વાત કરી, પણ આવું કશું થયું નહીં। ઉલટાનું બધાને વિશ્વાસ પણ ન થયો। આવું બની શકે નહીં, કેમ કે તે બાળક નાનું હતું અને કૂવામાં પડેલ બાળક મોટું હતું। આ નાનું બાળક પાણી ભરેલી ડોલ પણ ઊંચકી શકતું નથી, તો કૂવામાં પડેલ બાળક મોટું હતું તો તેને કેવી રીતે ખેંચી શકે? બધાને આવો પ્રશ્ન થયો। પછી બધા ગામમાં એક સમજુ માણસ હતો તેની પાસે ગયા। તે માણસે આ બંને બાળકો પર વિશ્વાસ કરી લીધો। તે વ્યક્તિનું નામ રહીમ ચાચા હતું। તે સૌથી બુદ્ધિશાળી અને સમજુ હતા। તે ક્યારેય ખોટું બોલતા ન હતા। તો બધાને થયું કે આ ચાચા જે કહે છે તેનું કંઈક કારણ હશે, તેની પાછળ કંઈક રહસ્ય હશે। પછી ગામના બધા લોકો ભેગા થયા। રહીમ ચાચાને કહ્યું, તમે હવે સમજાવો, આવું કેમ બન્યું? અમને બધાને કંઈ સમજાતું નથી। તો રહીમ ચાચાને હસવું આવ્યું। હું શું બતાવું? આ બંને બાળકો કહે છે તે સાચું જ છે। તે બાળકો ડોલ કૂવામાં નાખી, અંદર રહેલ બાળકો તે ડોલ પકડી લીધી અને બહાર રહેલ બાળક દોરી ખેંચવા લાગ્યું। આવી રીતે તે બાળકને બચાવ્યો। તેમાં વિચારવા જેવું શું છે અને કહેવા જેવું શું છે? બધું બરાબર જ છે। થોડી વાર પછી બધા લોકો બોલ્યા કે પ્રશ્ન એ નથી કે બાળકે તેના દોસ્તને કેમ બચાવ્યો, પણ પ્રશ્ન એ છે કે તે નાનું બાળક કેમ કરી શકશે? તેની અંદર આટલી હિંમત ક્યાંથી આવી? તેનો જવાબ એક જ છે, જે સમયે તે બાળકે જે કર્યું તે સમયે તેની આજુબાજુમાં કોઈ પણ હતું નહીં, દૂર દૂર સુધી કોઈ દેખાતું ન હતું। તે સમયે તું આ કામ કરી શકીશ નહીં, આવું કહેવાવાળું પણ કોઈ હતું નહીં, કોઈ પણ નહીં, મતલબ પોતે પણ નહીં। આથી તે બાળક આ કામ કરી શક્યું। થેન્ક યુ। બધા બાળકમાં આવી હિંમત તો હોય જ છે, પણ તેની આજુબાજુનું વાતાવરણ તેને તે કરવા દેતું નથી।